નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર પરમાર એડવોકેટ. આજનો વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ રામદેવપીર ટેકરા સ્લમ રીડેવલપમેન્ટમાં જે ભ્રષ્ટાચાર થયો તે બાબતમાં ઉચ્ચ લેવલે ગાંધીનગર ખાતે વિજિલન્સ વિભાગમાં તમામ જગ્યાએ અરજીઓ કરી, છતાં પણ આજ દિન સુધી વિજિલન્સ તપાસ આવી નથી. આ બાબતમાં તાજેતરની અંદર હું નરેન્દ્ર પરમાર એડવોકેટ દ્વારા આપ દેખી શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ વિભાગોની અંદર હું એ અરજી કરી, જે અરજીના અનુસંધાને સ્લમ નેટવર્કિંગ વિભાગના એડિશનલ શ્રી દ્વારા અમોને લેખિતમાં જવાબ આપવામાં આવ્યો. હવે આ લેખિતમાં જવાબ શું આપવામાં આવ્યો છે તે હું જણાવું છું, પરંતુ તે પહેલા મિત્રો હું એ કહેવા માંગુ છું કે કોઈ એવું વિચારતું હોય કે નરેશ વકીલ એકલો છે તો ભૂલી જજો, સમગ્ર રામદેવપીર ટેકરાની ન્યાયપ્રિય જનતા નરેશ વકીલની સાથે છે. અને નરેશ વકીલ એમણે ક્યારેય પણ કોઈ સાચા માણસ સાથે ખોટું થાય એ માટે નહીં, પરંતુ જે રામદેવપીર ટેકરાની અંદર કૌભાંડો થયા છે તે કૌભાંડો કઈ રીતે ઉજાગર કરી શકાય. અને આ દિશામાં લડતા લડતા મને એટલી ચોક્કસ એવું વિશ્વાસ આવી ગયો છે કે માત્ર આ કૌભાંડ રામદેવપીર ટેકરામાં જ થયો છે કે અમદાવાદના જે અલગ અલગ જગ્યાએ સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મૂકાયો તે તમામ જગ્યાએ થયો છે. કારણ કે હું મારો જન્મ રામદેવપીર ટેકરાનો છે, અહીંયા કોણ રહેતા હતા કોણ નતા રહેતા તમામથી હું વાકેફ છું. છતાંય પણ રામદેવપીર ટેકરાની અંદર ડિવાઇડ એન્ડ રૂલ સેક્ટર 1, 2, 3, 4, 5, 6 સોશિયલ એમ્યુનિટીઝ, એના સિવાય અર્બન અને હાલમાં પરિસ્થિત નગર અને હનુમાનપુરાનો ખાડો, આ પટ્ટાને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. હવે આ જે રીડેવલપમેન્ટની વાતો કરીએ છીએ તો જ્યારે મકાન પાડવાના હોય તો તે સમયે તો ડેવલપર અને વચેટિયા હોય સ્થાનિક પબ્લિકને એવો વિશ્વાસ આપેલો કે તમને અદ્યતન લાઇબ્રેરી આપીશું, અદ્યતન કોમ્યુનિટી હોલ આપીશું. તો આજે સેક્ટર 3 ની અંદર શું કોમ્યુનિટી હોલ આપ્યો છે? મિત્રો, સંઘર્ષ કરીશું, ન્યાયિક સંઘર્ષ, તો ત્યાંનું રિઝલ્ટ 100% આવે છે. છેલ્લા ઘણા સમયથી સેક્ટર 3 ની અંદર પાણીની સમસ્યા હતી, તે બાબતમાં જે હું મારાથી બનતા પ્રયત્નો કર્યા, એક સમાજના ભાવે લડત આપી અને એ લડતના પરિણામ સ્વરૂપ આજે સેક્ટર 3 ની અંદર પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું કે કેમ? આજે હાલમાં મારી પર પાણીની સમસ્યાને લઈને કોઈ ફોન આવતા નથી. તો હવે મુદ્દો વધ્યો લાઇબ્રેરી અને કોમ્યુનિટી હોલનો. તો તે બાબતમાં આપણે આગળ ચર્ચા કરીએ છીએ, પરંતુ આજનો મુખ્ય ઉદ્દેશ કે આજે એડિશનલ સાહેબ શ્રી સ્લમ નેટવર્કિંગ વિભાગ દ્વારા અમોને લેખિતમાં એવો જવાબ આપવામાં આવ્યો છે કે લાભાર્થીઓની યાદી તૈયાર કરવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્ક્યુલર નંબર 15 તારીખ 11/6/2020 મુજબ વિકાસકાર પાસેથી ડ્રો પહેલા આ અંગેનું એફિડેવિટ લેવામાં આવેલ છે અને લાભાર્થીઓ નક્કી કરવાની જવાબદારી વિકાસકારની છે. અને આપને કોઈની ઉપર શંકા હોય તો આપ ઉપલબ્ધ પુરાવાઓ અને દસ્તાવેજો સાથે અહીંયા અરજી કરવા વિનંતી. તો મિત્રો, રામદેવપીર ટેકરા બાબતમાં હું આપણા એડિશનલ શ્રી પ્રણવ શાહ સાહેબ શ્રી, વિજયભાઈ પ્રિયદર્શી સાહેબ શ્રી, તેઓના ટેબલ પર રૂબરૂમાં હું આ જે પુરાવા છે બોગસ કાંડના, કે આધાર કાર્ડ કઈ રીતે બને છે, રેશન કાર્ડ કઈ રીતે બને છે, જન્મના પ્રમાણપત્રો કઈ રીતે બને છે, ગેસની ચોપડીઓ ડુપ્લિકેટ કઈ રીતે બને છે, અને જે લોકોને મકાન લાગી ગયું છે અને રામદેવપીર ટેકરાના રહેવાસી નથી તેવા વ્યક્તિના હું ડોક્યુમેન્ટ તે લોકોના ટેબલ ઉપર હું બતાવેલા, છતાં પણ તેઓએ આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ હજુ પણ આ કૌભાંડીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે તમારામાં જો આ કૌભાંડને ઉજાગર કરવાની ભાવના હોય તો વિજિલન્સ તપાસ કેમ નથી આપતા? એવો તો શું ડર છે કે વિજિલન્સ તપાસ આવે તો સમગ્ર રામદેવપીર ટેકરા ઉપર ઓછામાં ઓછા 2000 થી ઉપર બોગસ દસ્તાવેજો વાળા મકાનો નીકળવાના છે કે જે લોકો રામદેવપીર ટેકરામાં રહેતા નતા અને 6 લાખમાં કે 8 લાખમાં મકાનો લીધા હોય, જે લોકો રામદેવપીર ટેકરામાં રહેતા નતા અને લાઇટ બિલ પણ નહીં હોય, ટેક્સ બિલ પણ નહીં હોય
કે દુકાન પણ નહીં હોય તેવા વ્યક્તિઓને બોગસ એડિટિંગ કરેલા પુરાવાના આધારે વગર કબજા સિવાયની તેઓને દુકાનો પણ ફાળવવામાં આવી છે. આ બાબતમાં હું ફરીથી સ્લમ નેટવર્કિંગ વિભાગને લેખિતમાં પણ આપવાનો છું. અને પુરાવાની વાતો કરો છો સાહેબ, તો જે લોકો રાજકોટ રહેતા હોય કે પછી પાટણ રહેતા હોય, ઉત્તર ગુજરાતમાં રહેતા હોય, તેવા કેટલાય લોકો છે કે જે લોકોને બોલવીને કે તેઓની મરજીથી 6 લાખ અને 8 લાખમાં તેઓના ડોક્યુમેન્ટ બોગસ બનાવીને મકાનો એલોટ કરવામાં આવ્યા છે. જાહેરમાં કહું છું, અને કોઈ એક સેક્ટરમાં નહીં, સમગ્ર તમામ સેક્ટરોમાં. કઈ રીતે કહું છું કે માહિતી આયોગમાં હું ગયેલો છું. ગાંધીનગર ખાતે માહિતી આયોગમાં હું 1 વાર નહીં 2 વાર ગયો. ત્યારે પણ આ અધિકારીશ્રીઓ ત્રાહિત વ્યક્તિના નામે આ પારદર્શકતા લાવતા નથી. કારણ કે પારદર્શકતા લાવવા ના આવે અને આ ડોક્યુમેન્ટો બહાર પાડવામાં ના આવે તો આ કાંડ વધારે ને વધારે આગળ વધતું જાય છે અને આ ભ્રષ્ટાચાર ક્યારેય પણ પકડી શકાય નહીં. પરંતુ મિત્ર, સૌથી મોટામાં મોટી તાકાત હોય તો તે છે બંધારણ અને આપણી એકતા. આપણે મિત્રો બંધારણ, ડર અને મૌન ક્યારેય ન્યાય અપાવતા નથી. સમજજો, વિચારજો. આપણા દેશનું બંધારણ દરેક નાગરિકને સત્ય બોલવાનો, પ્રશ્ન પૂછવાનો અને પોતાના હકો માટે કાયદેસર રીતે અવાજ ઉઠાવવાનો અધિકાર આપે છે. જો કોઈ વ્યક્તિ પોતાના હકથી વંચિત રહી હોય તો તે અન્યાય સામે અવાજ ઉઠાવવો એ કોઈ ગુનો નથી મિત્રો. પ્રત્યેક નાગરિકની ફરજ છે, જવાબદારી છે. યાદ રાખો, એક વ્યક્તિનો અવાજ દબાવી શકાય પરંતુ સમગ્ર સમાજનો અવાજ દબાવી શકાતો નથી. આપણે કોઈ વ્યક્તિ કે સત્તા સામે લડવા માટે નહીં, પરંતુ સત્ય, પારદર્શકતા અને ન્યાય માટે ઉભા છીએ. અને કાયદાની અંદર રહીને પુરાવા અને સત્યના આધારે એકજૂટ થઈશું તો પરિવર્તન શક્ય છે. આપણો હક માંગવો એ કોઈ ભીખ માંગવા નથી. આપણે પ્રશ્ન પૂછવા એ કોઈ બળવો નથી. પારદર્શકતા માંગવી તે કોઈ ગુનો નથી. શાંતિપૂર્ણ રીતે કાયદેસર અને લોકશાહી માર્ગે આગળ વધવું. યાદ રાખો, ડર સામે એકતા, અન્યાય સામે સત્ય અને મૌન સામે અવાજ. જો તમે સાચા છો અને તમારી સાથે સત્ય છે તો કાયદો અને બંધારણ તમારી સાથે છે. ચાલો વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના ન્યાય અને ભવિષ્ય માટે એક થઈએ. આજે રામદેવપીર ટેકરાની અંદર કેટલાય પરિવારો એવા છે કે જે સાચા હતા અને મકાનથી વંચિત છે. તેઓ માટે, તેઓને ન્યાય અપાવવા માટે અને જે બોગસ કાંડ વાળાઓ બોગસ રીતે જે ગેરકાયદેસરની આવક એકત્ર કરી છે અને ગેરકાયદેસર રીતે બોગસ લાભાર્થીઓ ઉભા કર્યા છે, તેઓની સામે કઈ રીતે આપણે ન્યાયિક લડત આપી શકાય તે દિશામાં ચાલીએ. મિત્રો, કેટલાક લોકો એવું માને છે કે એક વ્યક્તિનો અવાજ દબાવી શકાય છે, પરંતુ યાદ રાખવું જોઈએ કે હું એકલો નથી. મારી પાછળ રામદેવપીર ટેકરાના હકદાર પરિવારોની આશા ઊભી છે. મારી પાછળ ન્યાયમાં વિશ્વાસ રાખતો સમાજ ઊભો છે. મારી પાછળ સત્યની શક્તિ છે. આ લડાઈ કોઈ એક વ્યક્તિ, સંસ્થા સામે નથી. આ લડાઈ પારદર્શિકતા, જવાબદારી અને ન્યાય માટેની છે. મારી માંગ માત્ર એટલી જ છે કે જો બધું નિયમ અનુસાર થયું હોય તો સત્ય જનતા સમક્ષ આવવું જોઈએ અને જો ક્યાંય ગેરરીતિ થઈ હોય તો નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અમે ડરવાના નથી મિત્રો. આ લડાઈમાં જ્યાં સુધી આ પારદર્શકતા લાવવામાં નહીં આવે, હાલમાં ડેવલપર પાસે ફાઇલો છે તે પબ્લિક સામે ખુલ્લી મૂકો. શા માટે મૂકતા નથી? અમે કોઈ પણ સંજોગોમાં ડરવાના નથી. કોઈ વ્યક્તિને ચૂપ કરાવી શકાય પણ સમગ્ર સમાજના અવાજને નહીં. એક દીવો બુઝાવી શકાય પણ હજારો દીવાઓના પ્રકાશને નહીં. હું ફરીવાર સખત શબ્દમાં કહું છું કે આ પહેલા આ જ કાંડની અંદર રસિકભાઈ ક્રાંતિકારી નામના યુવાનનું જે મર્ડર કરવામાં આવ્યું, ત્યારબાદ આજે એક HN સફલના નામની બોગસ ફાઇલના આધારે એક ગરીબ પરિવાર સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. હવે આવા તો અનેકો બનાવ છે કે જે આજ પણ દબાયેલા છે. તો આ તમામ બનાવોને બહાર લાવીને અને આપણે આ કૌભાંડને ઉજાગર કરવા માટે વિજિલન્સ તપાસની માંગ કરેલી છે. અને હજુ પણ કહું છું કે આપણે કોઈ વ્યક્તિ કે સત્તા સામે લડતા નથી. આપણે કોની સામે લડીએ છીએ? આપણે ન્યાય માંગીએ છીએ.
આપણે ડોક્યુમેન્ટોમાં પારદર્શિકતા માંગીએ છીએ. જે બોગસ પરિવારો ને ખોટી રીતે અંદર એલોટમેન્ટ કરવામાં આવ્યા છે તેવા વ્યક્તિઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને જે ડોક્યુમેન્ટના આધારે તે લોકોને મકાન એલોટ કરવામાં આવ્યા તે ડોક્યુમેન્ટ કોણે બનાવ્યા, કઈ રીતે બનાવ્યા અને ડેવલપરે ગ્રાન્ટેડ કઈ રીતે રાખ્યા, તે તમામ અને જવાબદાર અધિકારીઓની ફરજ શું હતી, શું તેઓની જવાબદારી યોગ્ય રીતે નિભાવી છે? કારણ કે હું જાહેરમાં કહું છું, આવો સામે ડિબેટમાં, હું તૈયાર છું. જો તમે સાચા છો તો આવો સામે, કારણ કે તમે ક્યાં સુધી આ કૌભાંડીઓને બચાવશો? અને મિત્રો, થઈ જાઓ તૈયાર. હવે ખરાખરીનો ખેલ આવ્યો છે. હું નરેન્દ્ર પરમાર, રામદેવપીર ટેકરાની ન્યાયપ્રિય જનતા કે જે લોકો મારી સાથે છે તેઓની સાથે ચર્ચા વિમર્શ બાદ નિર્ણય એવો નક્કી કર્યો છે કે કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવતીકાલે જ હું પરમિશન માંગવાનો છું અને ધરણા ઉપર બેસવાનો છું. અને એકવાર ધરણા ઉપર બેસવાથી સમસ્યાનું નિરાકરણ આવવાનું નથી. આના માટે લાંબી ન્યાયિક લડાઈ આપવી પડશે, કાયદાકીય પ્રોસિજરને અનુસરવું પડશે. માટે મિત્રો, હવેનો વિડીયો આપણે કઈ જગ્યાએ ધરણા ઉપર બેસવાના છે, કઈ જગ્યાએ પરમિશન માંગી છે તે બાબતો હું બહાર પાડવાનો છું. ત્યાં સુધી જે કોઈની પણ પાસે બોગસ ડોક્યુમેન્ટને લગતી માહિતી હોય તે તાત્કાલિક ધોરણે મને પ્રોવાઈડ કરે. અને રામદેવપીર ટેકરાના કમિશન એજન્ટો હોય કે પછી ડેવલપર હોય કે આ કૌભાંડને છાવરનાર કોઈ અધિકારી હોય, તમામને ખુલ્લા શબ્દમાં ચેલેન્જ સાથે કહું છું કે આ કૌભાંડ તો હું નરેન્દ્ર પરમાર બહાર લાવીશ. ચાહે ગમે તે પરિણામ આવે. આ કૌભાંડ, આ ન્યાયની લડાઈ છે. પારદર્શિકતા લાવ્યા વિના હું રહેવાનો નથી. જય ભીમ, નમો બુદ્ધાય.